દ્વારકામાં 8મા દિવસે પણ દબાણ હટાવ ઝુંબેશ, રૂકમણી મંદિર સામેનું ધાર્મિક દબાણ તોડી પાડ્યું। દેવભૂમિ દ્વારકામાં ચાલી રહેલા મેગા ડેમોલિશન ઓપરેશનના 7 દિવસ પૂરા થયા છે। બેટ દ્વારકામાં 7 દિવસની કામગીરી બાદ હવે દ્વારકામાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી। આ અંતર્ગત શનિવારે રૂકમણી મંદિરની સામે આવેલ ધાર્મિક દબાણ અને આરંભડા ખાતેના એક ધાર્મિક સ્થળને તોડી પાડવામાં આવ્યા। હનુમાન દાંડી રોડ પર આવેલ અનધિકૃત બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। માહિતી મુજબ કુલ 7614 ચોરસ મીટરની જમીન પર બનાવવામાં આવેલા 8 રહેણાંક મકાનને તોડી પાડવામાં આવ્યા। આ જમીનની સરકારી કિંમત 3.61 કરોડ આંકવામાં આવી। અત્યાર સુધીમાં આ અભિયાન હેઠળ કુલ 1.22 લાખ ચોરસ મીટર જમીન પરના 406 દબાણો દૂર કરવામાં આવ્યા, જેની કિંમત 62.73 કરોડ થવા જાય છે। તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહેશે। મેગા ઓપરેશનમાં કુલ રૂપિયા 62.73 કરોડની કિંમતના 1.22 લાખ ચોરસ મીટર જમીન પરના કુલ 406 દબાણને હટાવવામાં આવ્યા। 7 દિવસમાં 384 રહેણાંક, 13 અન્ય અને 9 કોમર્શિયલ સહિત કુલ 406 દબાણો હટાવવામાં આવ્યા, જેમાં કુલ 1.25 લાખ ચોરસ મીટર જેટલી જમીન પર રૂપિયા 63 કરોડ જેટલી કિંમતના જમીન દબાણ હટાવવામાં આવ્યા। કાર્યવાહીમાં 1000 પોલીસ જવાનો અને એસઆરપી સાથે ડ્રોનની મદદથી બાજ નજર રખાઈ રહી છે। અમદાવાદના જમાલપુરમાં દબાણ પર ફેરવાયું બુલડોઝર। અમદાવાદના જમાલપુરમાં વર્ષોથી ગેરકાયદેસર જમીન પર ખડકી દેવાયેલા બાંધકામો પર કંઈક આ રીતે બુલડોઝર ચાલ્યું। બાંધકામો જમીનદોસ્ત કરવામાં આવ્યા। ગેરકાયદે ઉભા કરાયેલા બાંધકામ કાટમાળમાં ફેરવી દેવાયા। અમદાવાદ એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે ગત સંકલન સમિતિમાં માલપુર વિસ્તારમાં ઉર્દુ શાળા નંબર 3 અને 4 ઉપર ગેરકાયદે કોમર્શિયલ શોપિંગ સેન્ટર ઉભા કરાયાની ફરિયાદ કરી હતી। સમગ્ર મામલો ઉજાગર કર્યો હતો, જેને લઈ અમદાવાદ મહાનગરપાલિકાએ આ ગેરકાયદેસર દબાણો પર હથોડો ચલાવ્યો હતો। દબાણ હટાવ ટીમ વહેલી સવારથી જ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં પહોંચી ગઈ હતી। જેસીબીથી ઉર્દુ શાળા નંબર 3 અને 4 ઉપર ઉભા થયેલા ગેરકાયદે કોમર્શિયલ શોપિંગ સેન્ટરને તોડી પાડવાની કામગીરી કરાઈ। 21 ડિસેમ્બરે અમિત શાહે સંકલન સમિતિમાં મુદ્દો ઉઠાવ્યો હતો, જે બાદ અમદાવાદ જમાલપુર વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। દબાણો દૂર કરવામાં આવતા આ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો। આ તરફ દબાણ હટાવ્યું તે જમીન વક્ફ બોર્ડની હોવાનો ટ્રસ્ટનો દાવો। અમદાવાદના જમાલપુરમાં વકફની જગ્યામાં બનેલા ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફર્યું। જમાલપુર કાચની મસ્જિદ પાસે બનેલી ગેરકાયદેસર દુકાનોને પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવી। ગેરકાયદેસર દુકાનોને મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તોડવાની કાર્યવાહી કરવામાં આવી। સવારથી એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દુકાનોને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી। જેસીબી મશીન અને મજૂરોની મદદથી 10 જેટલી દુકાનોને તોડી પાડવામાં આવી છે। કાચની મસ્જિદ પાસે આવેલી કોર્પોરેશનની સ્કૂલ બોર્ડની જગ્યામાં દુકાનો બનાવી હોવાનો આક્ષેપ થયો હતો, જે બાદ સ્કૂલ બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ જગ્યા મૂળ માલિકને પરત આપી દેવામાં આવી છે। મુસ્લિમ વકફ બોર્ડની જમીન હોવાનો ખુલાસો થયો હતો। મુસ્લિમ વકફ બોર્ડની જગ્યા ઉપર બાંધી દેવામાં આવેલી આ દુકાનોનું લાખો રૂપિયા ભાડું ઉઘરાવવામાં આવતું હતું। તો અમદાવાદના જમાલપુરમાં દબાણ દૂર કરવાની કામગીરી સમયે ડિમોલેશન કરાયેલ જગ્યા વકફ બોર્ડની હોવાનો ટ્રસ્ટનો દાવો કરાયો। કાચની મસ્જિદના ટ્રસ્ટી સલીમ ખાન પઠાણે કર્યો દાવો, જે જગ્યાનું બાંધકામ તોડાયું તે મસ્જિદ ટ્રસ્ટની જગ્યા છે। ઉર્દુ શાળા ચલાવવા માટે જગ્યા આપવામાં આવી હતી। 2017માં ઉર્દુ શાળા ખસેડવામાં આવતા ત્યાં મસ્જિદ નિભાવ માટે ભાડે આપવામાં આવી હતી। હરણી બોટ હોનારતને 1 વર્ષ થતા ન્યૂ સનરાઈઝ સ્કૂલ ખાતે પરિવારજનો દ્વારા પ્લેકાર્ડ બેનર સાથે ન્યાયની માંગ કરાઈ। ગુજરાતને હચમચાવી નાખનાર હરણી બોટકાંડની પહેલી વર્ષીએ બાળકોને શ્રદ્ધાંજલિ આપવા રેલી કાઢી। બાળકો વાલીઓ શ્રદ્ધાંજલિ આપવા માટે સ્કૂલ ખાતે પહોંચ્યા। પરિવારજનો દ્વારા ન્યૂ સનરાઈઝ સ્કૂલની સામેના ગ્રાઉન્ડમાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરાયું। અહીં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને 5 મિનિટ મૌન પાડી 14 મૃતકોની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી। શાળા પાસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ હોવાથી ત્યાં પોલીસનો કાફલો ખડકી દેવાયો, જેના કારણે વાલીઓએ આક્રોશ વ્યક્ત કર્યો। મૃત બાળકોના વાલીઓ પોલીસને જોઈને વધારે ભડક્યા। તેમણે બાળકોને શ્રદ્ધાંજલિ આપતું બેનર પણ સ્કૂલમાંથી ઉતારી લેવાની ફરજ પાડી। એ પછી બેનર પર ન્યૂ સનરાઈઝ સ્કૂલ લખેલો ભાગ પણ ફાડી નાખ્યો। વાલીઓએ સ્કૂલ કમ્પાઉન્ડની દિવાલ પર વિવિધ બેનર લગાવ્યા, પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો। બીજી તરફ ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકોએ શાળા ચાલુ રાખતા હોબાળો થયો। શાળાના ગેટ બહાર પોસ્ટર લગાવી શ્રદ્ધાંજલિનો ડોળ કરતા વાલીઓ અકળાયા। વાલીઓએ શ્રદ્ધાંજલિનું બેનર ઉતારી લીધું। અકળાયેલા વાલીઓએ બેનર ફાડી રોષ વ્યક્ત કર્યો। મહેસાણાના કડીમાં નીતિન પટેલનો દબદબો હજુ પણ યથાવત। એક ફોન કર્યો અને લોકોની સમસ્યા દૂર।
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હંમેશા કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહેતા હોય છે, પરંતુ હવે ભલે તેમની પાસે હોદ્દો ન હોય, પરંતુ તેઓ પોતાના લોકોના કામ માટે હાજર રહે છે. ત્યારે કડીમાં રેલવે સ્ટેશન પાસે લોકોને પડતી સમસ્યાનું નિરાકરણ લાવવા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એક અલગ અંદાજમાં જોવા મળ્યા. આજે પણ તેમના એક ફોનથી કામ થાય છે અને અધિકારીઓ તેમના નામથી થરથર કાપે છે. ત્યારે મહેસાણામાં જોવા મળી નીતિન કાકાની થાક. ફક્ત એક ફોન કોલથી જ અધિકારી ફફડી ઉઠ્યા. આદેશ ફરમાવવા કહ્યું. કડીમાં રેલવે નાળામાં ટુ વ્હીલર માટે આડસો મૂકી અને રસ્તો બંધ કરાયો હતો, જેને લઈ કેટલાક સ્થાનિક વેપારીઓએ નીતિન પટેલને રજૂઆત કરી. સીધા જ નીતિન પટેલ નવા રેલવે સ્ટેશન પહોંચ્યા. રેલવેના ડેપ્યુટી ચીફ એન્જિનિયર અશોક કુમાર સિંહને ફોન કર્યો અને પછી સામેથી અધિકારીએ પણ કહ્યું કે આદેશ કરો, मुझे क्या करना है. आदेश करें, मेरे को बता दें क्या करना है सर. वो दीवार खोल देने की है बस, इतना. वो मैं खुलवा हाँ बस उतना खुलवा दो तो सब बढ़िया है. वो जस्ट वो इंस्पेक्शन के टाइम पे पोस्ट लगा दिए थे वो. ओके ओके बस वेरी गुड, थैंक यू. आशीर्वाद कीजिए सर. અલગ ભીલ પ્રદેશની માંગને લઈને ભાજપના જ બે નેતા આમને સામે આવ્યા. આદિવાસી પ્રદેશને ભીલ પ્રદેશ બનાવવા હવે ખુદ ભાજપના નેતાએ માંગ કરતા ભડકો થયો છે. અત્યાર સુધીમાં ચૈતર વસાવા અલગ ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા હતા, પરંતુ હવે બીટીપીમાંથી ભાજપમાં આવેલા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પત્ર લખી ભીલ પ્રદેશની માંગ મૂકી છે. વિવિધ પાર્ટીઓના નેતાઓ દ્વારા અલગ ભીલિસ્તાનની માંગણી કરવામાં આવતી હોય છે, પરંતુ હાલ ભાજપના નેતાએ જ અલગ ભીલ પ્રદેશની માંગણી કરતા રાજકીય ગરમાવો આવ્યો. વસાવા વર્સિસ વસાવાની લડાઈ શરૂ થઈ ગઈ છે. આ અંગે ભરૂચના સાંસદ અને ભાજપ નેતા મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી. અગાઉ પણ ઘણા નેતાએ અલગ પ્રદેશની માંગ કરી હતી. તેઓ ખોટી શક્તિ વેડફી રહ્યા છે. પ્રદેશનો કોઈ એજન્ડા નક્કી નથી. આદિવાસી સમાજના વિકાસ માટે અલગ પ્રદેશ નહીં, પરંતુ શિક્ષણ અને વિકાસ કાર્યો પર ભાર મૂકવો જરૂરી છે. હાલ ભાજપ પાર્ટી વિકાસના કામો જ કરી રહી છે. हम बिलिस्तान के लिए हम लड़ते हैं और लड़ेंगे. आने वाले समय के अंदर जो भी आंदोलन करना पड़े वो आंदोलन करेंगे. મહેશભાઈ હું જાણી લઈશ કે મહેશભાઈની માંગણી તદ્દન ખોટી છે. હું મહેશભાઈના પત્ર સાથે કે એમની જે માંગણી સાથે હું સહમત નથી. તો અલગ ભીલ પ્રદેશને લઈ શિક્ષણ મંત્રી અને સાંસદે કર્યો પલટવાર. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ઘણા સમયથી અલગ ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છે, જેને લઈ રાજકારણ ગરમાયું છે. ભીલ પ્રદેશની માંગ પર આદિવાસી નેતા અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ચૈતરનું નામ લીધા વિના કટાક્ષ કર્યો. ડેડિયાપાડાની ઇનરેકા સંસ્થામાં 41મા વાર્ષિક મહોત્સવની ઉજવણીમાં ભાગ લેવા પહોંચ્યા હતા રાજ્યના આદિજાતિ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ઉપરાંત સાંસદ મનસુખ વસાવા. ત્યારે કુબેર ડિંડોરે નામ લીધા વિના કર્યો કટાક્ષ. કહ્યું, કોંગ્રેસના શાસનમાં ભણ્યા એટલે પાછળ છો અને હાલના ભાજપના શાસનમાં ભણે છે એટલે આગળ વધી રહ્યા છો. એટલું જ નહીં, હાથમાં કલમ અને ગળામાં ટેટોસ્કોપ વાળું નવું ગીત લાવો એમ પણ કહ્યું. આ તરફ મનસુખ વસાવાએ પણ અલગ ભીલ પ્રદેશની માંગ પર કહ્યું કે જે લોકો માંગ કરી રહ્યા છે તે ખોટી છે. આદિવાસી સમાજના બાળકોને હાથમાં ધારિયા અને કાનમાં બાલિયાનું ગીત કોંગ્રેસના જમાનાનું, હવે હાથમાં કલમ અને કાનમાં સ્ટેથોસ્કોપ એવું બોલવાનું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ 2 દિવસ ગુજરાત પ્રવાસે. ગુજરાત ભાજપમાં સંગઠનમાં ફેરફારની અટકળો અને પ્રમુખોની પસંદગીને લઈ ભાજપે કવાયત શરૂ કરી દીધી. સંગઠન સંરચના વચ્ચે કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. 18 અને 19 જાન્યુઆરીના કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે સ્વામિત્વ યોજનાના પ્રારંભ કાર્યક્રમમાં તેમણે હાજરી આપી. ફાર્માસ્યુટિકલ રિસર્ચ વિદ્યાર્થીઓ સાથે પણ મુલાકાત કરી. સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત બાપુનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં પણ હાજરી આપવાના છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા અમદાવાદની હોટલમાં ડોક્ટરો સાથે પણ સંવાદ કરશે. સુરતમાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી. એક્ટર મુકેશ ખન્ના ઉપસ્થિત રહ્યા. ઇન્ડિયન સ્કાઉટ એન્ડ ગાઈડ ફેલો તથા ગુજરાત માનવ અધિકાર પંચ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરાઈ. કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ એક્ટર મુકેશ ખન્ના ઉપસ્થિત રહ્યા. દેશના અલગ અલગ રાજ્યમાંથી સ્કાઉટ દ્વારા કરેલા સન્માનનીય કામગીરીને બિરદાવવામાં આવી. દેશના 18 રાજ્યમાંથી લોક ઉપયોગી થયેલા સ્કાઉટને સન્માનિત કરાયા. શ્રીલંકાથી 2 અને મલેશિયાથી સ્કાઉટને સન્માનિત કરાયા. સુરતની વિવિધ શાળાના 7,000 વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ બાળકોને લોક ઉપયોગી થવાની સલાહ આપી. રોડ સેફટીમાં સહભાગી